મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સાથે ખેડબ્રહ્મામાં 4, વડાલી, તલોદ અને પોશીનામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થયા। સાબરકાંઠામાં 8માંથી 6 તાલુકામાં રાત્રિ દરમિયાન 3 મીમીથી 104 મીમી સુધી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અને ચેકડેમમાં પાણી ભરાયા હતા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, પોશીના, તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। ખેડબ્રહ્મામાં 4 ઇંચ, વડાલી, તલોદ, પોશીનામાં 1.5 ઇંચ અને પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। વડાલી, તલોદ, પોશીના અને પ્રાંતિજમાં રાત્રિ દરમિયાન વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જો કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા। ખેડબ્રહ્મામાં રાત્રિએ ભારે ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો। રાત્રિના 12થી સવારે 4 કલાક દરમિયાન 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વરસાદ બંધ થયો હતો। વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખેડબ્રહ્માના સુરતીકંપા, સિંગલકંપા, ગોટા, વાસણા, શ્યામનગર, ગાડુ સહિતના પંથકમાં વરસાદને લઈને ચેકડેમોમાં નવા નીર આવ્યા હતા, જ્યારે ખેડબ્રહ્માના નવી મેત્રાલથી મેત્રાલ કંપા વચ્ચેના ગરનાળાની એક તરફની પ્રોડક્શન વોલ ધરાશાયી થઈ હતી। વડાલી ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો રોડ બંધ રહ્યો હતો, જોકે સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી। હિંમતનગરમાં જિલ્લા ડિઝાસ્ટર કચેરીથી મળેલ માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 104 મીમી, વડાલીમાં 40 મીમી, હિંમતનગરમાં 3 મીમી, પ્રાંતિજમાં 37 મીમી, તલોદમાં 46 મીમી અને પોશીનામાં 46 મીમી વરસાદ નોંધાયો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।